ખરું. મધુકરભાઈએ મિત્રતાની વાત કરી, એમાં થોડીક મારી વાત મૂકીશ. આપણા નગરના ત્રિલોક મહેતાના શબ્દો મને યાદ આવે. મન મળે ને ત્યાં જ વાતો થાય ભાઈ. મન મળે ને ત્યાં જ વાતો થાય ભાઈ. એમ કઈ બધે સભાઓ થાય ભાઈ. દોસ્તી, જિંદાદિલી ને શાયરી. દોસ્તી, જિંદાદિલી ને શાયરી. અર્થ સૌનો એક સરખો થાય ભાઈ. એટલે મિત્રોની મહેફિલ છે અને મિત્રતાનો શબ્દ યાદ આવે ને એટલે સાથે જ મહેફિલ શબ્દ યાદ આવે. મિત્રતા અને મહેફિલ બે શબ્દ આવે એટલે રિષભ મહેતા યાદ આવે. અને દરેક જગ્યાએ બહુ જૂના થઈ ગયેલા શબ્દો છે એમના, પણ હંમેશા પ્રસ્તુત લાગ્યા છે કે ખુશી કી આड़ में गम हो तो गजल बनती है. હવે જ્યાં ગઝલ શબ્દ છે ને ત્યાં મહેફિલ શબ્દ જાતે ઉમેરી લેજો. खुशी की आड़ में गजल, खुशी की आड़ में गम हो तो गजल बनती है. गम के होठों पे सरगम हो तो गजल बनती है. सारा आलम हो आसपास इससे क्या लेना. सारा आलम हो आसपास इससे क्या लेना. सामने जब आप और हम हो तो महफिल बनती है. અરે વાહ વાહ વાહ. આટલી સરસ મહેફિલ કેવુરભાઈએ પોતાના પરિવાર સાથે અહીંયા યોજી છે અને આપણને સૌને આટલા સ્નેહપૂર્વક બોલાવ્યા છે અને આપણે સૌ એક સરખો આનંદ પોતપોતાની રીતે લૂંટી રહ્યા છીએ. એનો વળી બહુ જ આનંદ છે અને મજા છે. હમણાં બહુ સરસ ગઝલ કિનરીબેને પ્રસ્તુત કરી. આમ આવી મહેફિલો હોય ત્યારે વાત શેની હોઈ શકે. માણસના જીવનનો મને એવું લાગે છે કે કોઈ પણ સાહિત્ય, કોઈ પણ કલા, કોઈ પણ સર્જન, એનું જે મૂળ છે એ બે જ વસ્તુઓ પર ટકેલું છે. માનવ જીવનની અથવા માનવ સ્વભાવની બે જ, જેને કહેવાય ને ઇનબિલ્ટ ક્વોલિટી કહી શકીએ આપણે, એ છે પ્રેમ અને બીજું છે કુદરત. કુદરતને તમે કંઈ પણ નામ આપી શકો, પરમ તત્વ કહી શકો, ઈશ્વરનું ઐશ્વર્ય કહી શકો, કંઈ પણ કહી શકો, પણ બધી જ આપણી ભાવનાઓ આ બે આપણી લાગણીઓની સાથે એને કેન્દ્રમાં રાખીને જીવતી હોય છે અને મરતી હોય છે. તો પ્રેમ માટે ઘણા બધા ગીતો આવશે અહીંયા. હમણાં રાજુએ બીજે પ્રસ્તુતિ કરીએ માનવ પ્રેમની વાત હતી કે માણસે વ્યક્તિગત પ્રેમમાંથી બહાર આવીને વિશ્વના પ્રેમમાં કઈ રીતે પડી શકાય, તો આ યુદ્ધના તાણા આપણે નિવારી શકીએ. કંઈક એવો મેસેજ એની આ પ્રસ્તુતિમાં હતો. તો પ્રેમની વાત આવે એટલે આપણને આમ પેલું 16 વર્ષની વાત યાદ આવે. એટલે આપણા હૃદયને સૌ પહેલી વખત પોતાના જીવનના પહેલા પ્રેમની અનુભૂતિ થાય ત્યારે આપણા સૌના જીવનનું 16મું વર્ષ શરૂ થાય. એ 16મું વર્ષ ગમે ત્યારે હોઈ શકે, ગમે તે ક્ષણે હોઈ શકે, ગમે તે સ્થળે હોઈ શકે, ગમે તે વ્યક્તિ સાથે હોઈ શકે. પણ એમાં એક શરત, તમારે 16 વર્ષના બનીને રહેવું છે 60 વર્ષે પણ, તો એની એક શરત છે. શરત તો હોય TNC એપ્લાય. અને એ શરત એ છે કે મનમાં હંમેશા મુગ્ધતાના મોરને ટહુકાર દેવાના અને આંખોમાં આશ્ચર્યનું, અચરજનું આંજણ હંમેશા આંજેલું રાખવાનું. કોઈ પણ વસ્તુ જોઈએ આશ્ચર્ય થવું જોઈએ, કોઈ ઘટના જોઈએ તો એમાં અચંબો અનુભવાવો જોઈએ. અને જ્યાં સુધી આ અચંબો છે, આ અચરજ છે, એક બાળકની સહજતા આપણામાં છે, જ્યાં સુધી આ મુગ્ધતાના મોર આપણા હૃદયમાં ટવકે છે, ત્યાં સુધી આપણી અંદર એ 16મું વર્ષ હંમેશા પનપતું રહે છે, વસંતની ઋતુમાં ખીલતું રહે છે. આ બધા
મિત્રોને આ 16મું વર્ષ મરણની શૈયા સુધી પ્રાપ્ત રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું.